22 ઇંચ વરસાદમાં માંગરોળ બેહાલ છે, પણ તેની સાથે અન્ય જિલ્લામાં શું સ્થિતિ છે, વાત કરીશું મેઘનો મારો. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વચ્ચે ક્યાંક લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે, તો ક્યાંક વરસાદી પાણીના ભરાવાથી જનજીવન ખોરવાયું છે. મહુવામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો. રાજુલામાં મુખ્ય માર્ગો અને બજારો જળબંબાકાર થયા અને પહેલા જ વરસાદે આ પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની વાસ્તવિકતા સામે લાવી દીધી. ભાવનગરમાં આવ્યો ધમાકેદાર વરસાદ. મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. સ્વામિનારાયણ મંદિર, ગાંધીબાગ, હોસ્પિટલ રોડ, ખાર ઝાંપા, જૂના કુંભારવાડા, શાક માર્કેટ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો અને સ્થાનિક લોકોને આ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું. ભારે વરસાદ બાદ કલાકો સુધી પાણીનો નિકાલ ન થતા મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલ થયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમયસર અને અસરકારક કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ન સર્જાય. વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો આજ દિન સુધી કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વરસાદે ફરી એકવાર વિકાસના દાવાની પોલ ખોલી. શહેરના માર્ગો પર પાણી ભરાતા દૈનિક જીવન ખોરવાયું છે. જ્યારે હવે લોકોની માંગ છે કે તંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર અસરકારક કામગીરી કરે. રાજુલા બન્યું જળબંબાકાર. પ્રથમ વરસાદે જ પાણી. ઘર દુકાનોમાં ઘૂસ્યા પાણી. અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા જનજીવન પ્રભાવિત બન્યું. માંડરડી, ઝાંપોદર, આગરિયા સહિતના ગામમાં વરસાદ નોંધાયો. જ્યારે રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા. શહેરના હવેલી ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક દુકાનમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જ્યારે રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો. ચોમાસાની સિઝનના પહેલા જ વરસાદે રાજુલા શહેરની વ્યવસ્થાની કસોટી કરી. વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી, પરંતુ વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા અંગે સવાલ થયા. અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે. રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તાર છે, ખાસ કરી જાફરાબાદ રોડ, સતડિયા રોડ, ભેરાઈ રોડ સહિતના વિસ્તારમાં આ પ્રકારે પાણી છે તે નીચાણવાળા વિસ્તારમાં ભરાયું છે. ઉપરાંત ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારે વરસાદના કારણે ત્યાં પાણી ભરાયું છે અને હજુ પણ વરસાદ છે સતત પડી રહ્યો છે અને આ પ્રકારે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ રહ્યું છે અને ગ્રામીણ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદના કારણે જે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે રૂરલ વિસ્તારમાં પણ જોવા મળ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં આ પ્રકારે પાણી છે તે ભરાઈ રહ્યા છે અને વરસાદ હજુ પણ યથાવત છે. વરસાદ તો દર વર્ષે આવે, પરંતુ જો દરેક ચોમાસામાં પાણી ભરાવાની અને રસ્તાઓ ડૂબવાની સ્થિતિ આવે તો લોકોની હાલાકી ભોગવવી પડે. ત્યારે આયોજન અને કામગીરી પર સવાલ થાય તો સ્વાભાવિક છે. હવે લોકોની અપેક્ષા એટલી જ છે કે વરસાદ બાદ માત્ર સમીક્ષા નહીં પણ કાયમી ઉકેલ માટે અસરકારક કામગીરી પણ જોવા મળે. બ્યુરો રિપોર્ટ, TV9.